ગુડ મોર્નિંગ, હું છું યોગેશ પ્રજાપતિ ત્રિલોક ન્યૂઝમાંથી અને આજે અમદાવાદની અંદર ગાંધીનગર ખાતે ગિફ્ટ સિટીની અંદર ખૂબ જ વિશાળ મેરેથોન જે શિલ્પ આરંભ તરફથી યોજાયેલી છે, જેમાં 5 કિલોમીટર, 10 કિલોમીટર અને 15 કિલોમીટરની રેસ થવાની છે. તો એની અંદર બાપુનગર, મોહનનગરથી ઘણા લોકોએ ભાગ લીધો છે. તો કેમેરામેન થોડા આગળ લઈ આવો. આ એનો વિશાળ નાનાથી મોટા છોકરાઓ સવારે 4 વાગે ઉઠી ગયા છે. 4 વાગે ઉઠીને એ લોકો તૈયાર થઈને હવે સવારે દોડવા માટે જઈ રહ્યા છે ગાંધીનગર. તો તમે બધા પણ તૈયાર છો ને? તૈયાર છો ને બધા? હા, તો આજે અમે જઈ રહ્યા છે ગિફ્ટ સિટીની અંદર 5 કિલોમીટરની રેસ માટે. ગાંધીનગરની અંદર અમે આવી ગયા છીએ અને તમે લોકો લાઈવ જોઈ શકો છો. 21 કિલોમીટરની રેસ ચાલુ થઈ ગઈ છે અને અહીંયા ફૂલ જોશની અંદર બધા લોકો દોડી રહ્યા છે. તો આમની 21 કિલોમીટરની રેસ ટૂંક જ સમયમાં પૂરી થઈ જશે. એના પછી 10 કિલોમીટરની રેસ શરૂ થશે અને એના પછી 5 કિલોમીટરની. જેટલા પણ યોગમાં જોડાયેલા છે એમને 5 કિલોમીટરની રેસમાં નંબર આવી જશે. ઓકે, જો સ્ટેજની નજીક ઉભા હોય એ સૌથી વધારે એનર્જી वाला आज की यहाँ की भीड़ देख सकते हो. 5 किलोमीटर की भीड़ है. બધાને શાંતિ જવાનું. બરાબર. વોટ ઇઝ યોર ફિટનેસ રૂટીન? તમે શું ફોલો કરો છો અને લોકોને તમે શું કહેવા માંગશો? વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આજની આ ખૂબ સરસ સવારમાં ગાંધીનગરમાં આટલી વિશાળ સંખ્યામાં જ્યારે શિલ્પ આરંભ અને શિલ્પ ફાઉન્ડેશન દ્વારા જે ચોથી સિઝનનું મેરેથોન અને એનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ફર્સ્ટ ટાઈમ આ પ્રકારના આયોજનમાં મને પાર્ટિસિપેશન કરવાની જે તક મળી છે, એના માટે હું આ ઇન્સ્ટિટ્યુશનનો, આ ફાઉન્ડેશન, આ ટ્રસ્ટનો હૃદયપૂર્વકનો આભાર માનું છું કે એમને એક એવી મુહિમ આપણા બધાની વચ્ચે રાખી છે કે જે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સંકલ્પના છે કે એમણે ઓલવેઝ ફિટ ઇન્ડિયાના માધ્યમથી એક સકારાત્મક ઉર્જા આજના યુવાનો હોય, માતૃશક્તિ હોય કે ભાઈઓ હોય, વડીલો હોય, એમની વચ્ચે મૂકેલી છે. સતત એ પ્રયત્ન એમને યોગના માધ્યમથી હોય, ફિટ ઇન્ડિયા મુવમેન્ટના માધ્યમથી હોય, આપણા બધાની વચ્ચે એવી સંકલ્પના